મન રૂપી રથમાં વિરાજમાન થઈને ભગવાન જે કંઈ પણ પ્રેરણા કરાવે, ઈચ્છા કરાવે, એને આપણે મનોરથ કહીએ. જ્યારે જ્યારે જીવનમાં લૌકિક ઈચ્છા થાય અને લૌકિક ઈચ્છા પરિપૂર્ણ થાય ત્યારે સમજજો એ ભગવાનની દયા છે. પણ જ્યારે જ્યારે જીવનના અંદર અલૌકિક ઈચ્છાઓ પરિપૂર્ણ બને, અલૌકિક મનોરથો પરિપૂર્ણ કરે, ત્યારે સમજજો એ ભગવાનની कृपा છે. दया का संबंध लौकिकता के साथ है और कृपा का संबंध अलौकिकता के साथ है. બાહ્ય જગતના અંદર તમને યશ મળે, કીર્તિ મળે, સમૃદ્ધિ મળે, ધન મળે, સંપત્તિ મળે અને કેટલું પણ સાફલ્ય તમને પ્રાપ્ત થાય, એ ભગવાનની એક લેશ માત્ર દયા છે. પણ જ્યારે સાચા અર્થમાં ભગવાન તમને આત્મ કલ્યાણના રાહ ઉપર આગળ વધારવા માટે કટિબદ્ધ બને છે, ત્યારે ભગવાન તમને ક્યાંક ને ક્યાંક સત્સંગ આપે છે, સેવાના અંદર રુચિ ઉત્પન્ન કરે છે, કોઈક ને કોઈક સદગુરુનું તમને સંગ પ્રદાન કરે છે, કોઈ ને કોઈ સદભગવદીઓ તમારા નજીક આવી જાય છે, કોઈ ને કોઈ ધર્મ કાર્યના અંદર તમે પ્રવૃત્ત બનો એવું વાતાવરણ ઊભું કરે છે. यही तो भगवान की कृपा है. अलौकिकता में जब आप आगे बढ़ो, ये कृपा है. लौकिकता में आगे बढ़ो, ये दया है. ભગવાનના મનોરથો ભગવાન પોતે જ સિદ્ધ કરે છે અને એ જ આપણા હૃદયને મનમાં વિરાજમાન થઈને આપણને વિભિન્ન પ્રકારની પ્રેરણાઓ કરતા હોય છે. કોઈક વાર ભગવાન તમને કંઈક કહેવા માંગતો હોય, આપણી એટલી તો યોગ્યતા નથી, સક્ષમતા નથી, સામર્થ્ય નથી કે ભગવાન સ્વયં પ્રગટ થઈને આપણને કંઈક કહે, તો ભગવાન કોઈકના થ્રુ આપણને કંઈક કહેવડાવતા હોય છે. કોઈ વાર ભગવાન સ્વપ્નના માધ્યમથી આપણને કંઈક આજ્ઞા કરે, કોઈ વાર ભગવાન કોઈ સદગુરુના મારફતે તમને કંઈક કહેવડાવે, કોઈ વાર ભગવાન કોઈ સદભગવદીઓના સત્સંગમાંથી તમને કોઈક વિચાર આપે, કોઈક વાર ભગવાન કોઈ કથા શ્રવણ તમે કરતા હો એમાંથી તમને કંઈક સંકેત આપે. भगवान अपने अलग अलग आध्यात्मिक दिव्य माध्यमों के माध्यम से आपको कोई न कोई विचार कहीं न कहीं से प्रदान करते हैं. और इसलिए कहा गया, जब जब भगवत विषयों के अनुलक्ष्य उपलक्ष्य अगर आपको कोई व्यक्ति कुछ भी कहता है या आपको प्रेरित करता है, तो उस विचार को उसी वक्त तिरस्कृत नहीं करना चाहिए. તમને કોઈક બેનપણીએ કીધું કે ચાલ ને આપણે નાથ દ્વારા દર્શન કરવા જઈએ, અને તમે તરત મોડા પર કહી દો, મારા પાસે ટાઈમ નથી, આઈ કેન નોટ કમ, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર મી ટુ કમ. અને તું શા માટે મને આ બધી જગ્યાએ જવાનો આગ્રહ કરે છે? તને ખબર છે ને હું કેટલી બિઝી છું, શું કામ કે છે? આ રીતે તરછોડીને અગર આપણે કોઈ ભગવદ વિષય અનુલક્ષ્ય અગર તરત મોડા પર ના પાડી દઈએ તો એ ભગવાનનો અપરાધ કહેવાય. કારણ કે પેલા બેનપણીના મનના અંદર ક્યાંથી ઈચ્છા પ્રગટ થઈ તમને ફોન કરવાની? એ કદાચ એની ઈચ્છાથી ફોન નહોતો આવ્યો, એ કદાચ શ્યામ સુંદરનો તમારા માટેનો બોલાવો આવ્યો હતો. भगवान कभी कभी कहलवाते, खुद तो कह नहीं सकते. जब जब ऐसे कोई विषय की अगर तक हमें प्राप्त होती है, अपॉर्चुनिटी अगर हमें प्राप्त होती है, बनी શકે આપણે કદાચ વ્યસ્ત હોઈએ, આપણે ન જઈ શકીએ, પણ મોડા પર મુખરતા દોષ નહીં કરવો. મોડા પર ના પાડવી એને મુખરતા દોષ કહેવાય. તો એનું બોલવાની એક પદ્ધતિ છે. અત્યારે તો બહુ અનુકૂળતા દેખાતી નથી, પણ ભગવાન ઈચ્છા કરશે તો ચોક્કસ અગર સમય અનુકૂળ બને તો મારી તો ખૂબ આવવાની ઈચ્છા છે. નાથ દ્વારા કે વ્રજમાં કે તીર્થ સ્થાનોમાં કે મંદિરે આવું કે જવું કોને ન ગમે, પણ અત્યારે અનુકૂળતા નથી લાગતી. જો હરી ઈચ્છા કરે ને જવાય તો મારું ભાગ્ય
પણ હું તમને જણાવીશ. આ બોલવાની પદ્ધતિ થઈ. તમે કયો શબ્દ, કયો વાક્ય કઈ રીતે બોલો છો, કયા ટોનથી બોલો છો, કયા ભાવથી બોલો છો, કયા સ્વરથી બોલો છો, એના આધારે એનું અર્થઘટન થઈ શકે. એક વાર તમે કોઈકને કહો, બે વાર કહો, પછી પાછું વારંવાર તમારે એને ધક્કો નહીં મારો. ઘણા બધા ફોર્સ જ કર્યા પાછળ જ પડી, ચાલ ને ચાલ ને ચાલ ને ચાલ ને, એવા પાછળ પડી જાય કે પછી તમારે ન છૂટકે એને ના પાડવી પડે. એટલે સામેવાળાને પણ આપણે શા માટે અપરાધમાં નાખવું? એક વાર કીધું, બે વાર કીધું, ઇનફ. પછી એની અનુકૂળતા હશે, તમને જણાવશે, પણ વધુ ને વધુ પછી એને ધક્કો માર કરવો અને એને પાછું અસમંજસમાં મૂકવું એ યોગ્ય નથી. તો ઘણીવાર ભગવાન કોઈક સદભગવદીઓ દ્વારા તમને કંઈક કેવડાવે, ઘણીવાર ભગવાન કથાના માધ્યમથી કોઈક તમને સંકેત આપે, ઘણીવાર ભગવાન કોઈ સદગુરુના માધ્યમથી તમને કંઈક કેવડાવતા, અને ઘણીવાર ભગવાન સ્વપ્નના માધ્યમથી કંઈક કેવડાવતા. ભગવાનનું સ્વપ્ન આવે બહુ શુભ કહેવાય. પ્રિયજનો, 3 અવસ્થા છે: તંદ્રા, સ્વપ્ન અને નિદ્રા. તંદ્રા એટલે જ્યારે તમે આલ્ફા વેવ્સમાં છો. આપણા બ્રેનમાં 4 પ્રકારના વેવ્સ. When we are conscious, then we have beta waves. When the subconscious mind gets active and when we are in the meditation, dhyan, at that time we are into the alpha waves. When we sleep, we are in theta waves. And when we are unconscious, we are in delta waves. આ તંદ્રા એટલે ઊંઘ અને જાગૃતિ ના વચ્ચેની જે અવસ્થા, ન તમે સુવો છો ન તમે જાગો છો, એનો જે મિડલ સ્ટેજ છે. જ્યારે તમે એકદમ ધ્યાનસ્થ થઈ જાઓ ત્યારે તમે તંદ્રામાં હો છો. એ સ્ટેજ પર સ્થિર રહેવું બહુ અઘરું છે. યા તો તમે જાગેલા રહો યા તમે ઊંઘેલા રહો. એટલે ઘણા લોકો એ સ્ટેજ પર આમ થોડીક વાર પહોંચે પછી પાછા થેટામાં જતા રહે, ઊંઘ આવી જાય. કોઈક વાર આમ ધ્યાન કરવા બેઠા હોય અને શરૂઆતનો સ્ટેજ હોય સાધનનો અને બહુ એને પ્રેક્ટિસ ન થઈ હોય, 2-5 મિનિટ ધ્યાન કરે, પાછું જોકું ખાઈ લે, તરત આલ્ફામાંથી જતો રહે છે થેટામાં. ઘણી વાર જપ કરતા કરતા પણ જોકું આવી જાય. તો એ સ્ટેજ પર રહેવું એ ઘણીવાર બહુ કઠિન હોય છે. પણ જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલા ધીરે ધીરે આપણે તંદ્રામાં જઈએ, પછી સ્વપ્ન સ્ટેજમાં જઈએ, પછી નિદ્રામાં જઈએ. સ્વપ્ન એ નિંદ્રાનો એક ભાગ છે, એક લેવલ છે, એક સ્ટેજ છે, એક પડાવ છે, એક સીડી છે. તો તંદ્રા પછી સ્વપ્ન આવે છે, પછી તમે નિદ્રામાં જાઓ છો, અને પછી પ્રગાઢ નિદ્રા. આ 4 અવસ્થા છે આપણા ઊંઘની. તો મનોવિજ્ઞાન એવું કહે છે કે તમે અગર સ્વપ્ન સ્ટેજમાં છો એનો અર્થ છે કે તમે બરાબર ઊંઘ્યા નથી, અને બરાબર ઊંઘ ના આવી હોય તો જ સ્વપ્ન આવે. ઇંગ્લિશમાં કહેવાય છે REM, રેપિડ આઈ મૂવમેન્ટ, અને રીમ પરથી જ ડ્રીમ શબ્દ આવ્યું છે કે તમે જ્યારે સ્વપ્નમાં આવો છો ત્યારે તમારી આંખો આમ રેપિડલી હિયર એન્ડ ધેર. કદાચ આપણે ઊંઘતા હોઈએ અને આપણું કોઈ ઓબ્ઝર્વેશન કરે તો એને ખ્યાલ આવે કે એ સ્વપ્ન સ્ટેજમાં જ્યારે વ્યક્તિ હોય છે ત્યારે એની આંખો આમ ચારે બાજુ ફરતી હોય છે. રેપિડ આઈ મૂવમેન્ટ, દેટ ઇઝ REM. એના પરથી ડ્રીમ શબ્દ આવ્યો. તો તંદ્રા, સ્વપ્ન, નિદ્રા. નિદ્રામાં જતા રહો તો સ્વપ્ન ના આવે, સ્વપ્ન સ્ટેજમાં જ સ્વપ્ન આવે. તો ઊંઘવાની અલગ અલગ અવસ્થા છે. ઘણા લોકો મને કે અમને તો જે સપના જ નથી આવતું. તો બહુ સારું કહેવાય, એટલે તમે બરાબર ઊંઘો છો. સપના આવે એટલે તમે બરાબર ઊંઘ્યા
નથી. મન જ્યારે બહુ વિચારોમાં હોય, બહુ જ કામકાજમાં હોય, બહુ સ્ટ્રેસમાં હોય, બહુ પ્રેશરમાં હોય, દેવું થઈ ગયું હોય, બીજા દિવસે કદાચ કંઈક બહુ મોટી તમારી કોઈક મીટિંગ હોય, બહુ મોટા કોઈ કાર્ય હોય, બહુ મોટા કોઈ ડીલમાં તમારે જવાનું હોય, અથવા પછી બહુ ઉત્સાહવર્ધક કોઈ કાર્યક્રમ, દાખલા તરીકે વર્લ્ડ કપની ફાઇનલ હોય અને ક્રિકેટમાં ખૂબ તમને રસ હોય અને બીજા દાડે વર્લ્ડ કપની ફાઇનલ જોવા માટે તમે એટલા બધા ઉત્સુક થઈ ગયેલા હો કે એ ઉત્સુકતાના કારણે પણ તમને રાત્રે એટલે ઊંઘ નથી આવતી, કારણ કે તમે એવો વિચાર કરો છો કે આ જલ્દી રાત પૂરી થાય, સવાર પડે અને હું મેચ છું. એવું થાય છે કે નથી? તમને થાય છે? એટલે ફાઇનલમાં જ આવું થાય છે કે આમ રેગ્યુલર ફાઇનલમાં આવું થાય, ઊંઘ નથી આવતી? ખરેખર એટલે અમારી વાત સાચી છે. આપણી પસંદીદા વસ્તુ અગર બીજા દિવસે થવાની હોય, અરે આપણને પ્રાપ્ત થવાનું હોય, તો પણ વ્યક્તિને ઊંઘ નથી આવતી. પ્રેમમાં આવું થાય, કોઈ પ્રેમમાં પડી ગયો હોય અને ચારે બાજુ પછી એ જ દેખાયા કરે, એ જ દેખાયા કરે, એ જ દેખાયા કરે, ઊંઘ જ ના આવે. તો સ્વપ્ન, ભગવાનમાં જ્યારે પ્રેમ થાય અને ચારે બાજુ એને ભગવાનના દર્શન થવા લાગે તો કોઈક વાર એને સ્વપ્નમાં ભગવાન આવી જાય છે. અમુક એવા દૈવી જીવોને ભગવાન સ્વપ્નના માધ્યમથી દર્શન આપે છે અને સ્વપ્નમાં આજ્ઞા કરે છે, સ્વપ્નમાં પ્રેરણા કરે છે અને એ રીતે ભગવાન એને ઘણીવાર દિશા સૂચન કરતા હોય છે. એક ભાઈ મને કે જે મને એવું સપનું આવે છે કે હું ચિતા પર લેટેલો છું અને મારો દીકરો મારો અગ્નિ સંસ્કાર કરી રહ્યો છે, હું ભડકે ભડકે બળી રહ્યો છું અને હું એમાંથી આત્મા સ્વરૂપે બહાર નીકળું છું અને હું મારા શરીરને ભડકે ભડકે બળેલા જોઉં છું અને એમાં મારી આંખ ખુલી જાય. પોતાનું જ મૃત્યુ જોતો. તમને અગર તમારા પોતાનું મૃત્યુ દેખાય એને બહુ શુભ માનજો, કારણ કે કદાચ કોઈ મૃત્યુ તુલ્ય કષ્ટ હકીકતમાં તમારા જીવનમાં આવવાનું હતું, એ ભગવાને સપનામાં ભોગવાવી દીધું. એમ લોટરી લાગે તો બહુ ખુશ નહીં થતા, એ કદાચ ખરેખર લાગવાની હતી, ભગવાને સપનામાં લગાડી દીધી. તો સપનામાં દુઃખ એ સુખ છે, સપનામાં સુખ એ દુઃખ છે. તો એક ભાઈ મને કે તો સપનામાં ભૂત પ્રેત દેખાવા એ સારું કહેવાય ને? ખરેખર દેખાવાના હશે તો સપનામાં દેખાઈ ગયા. મેં કીધું બધા સિદ્ધાંતોને એક લાકડીએ ન હકાય. સપનામાં ભૂત પ્રેત દેખાવાય કે સારું ન કહેવાય. તો મને કે ભગવાન સપનામાં દેખાય તો એનો અર્થ એવો ના થયો કે પ્રત્યક્ષ દેખાવાના હતા અને સપનામાં દેખાઈ ગયા. મેં કીધું એમાં એક લાકડી એ સિદ્ધાંત ન હકાય ભાઈ. ભગવાન સ્વપ્નના માધ્યમથી દર્શન આપે છે. तो भगवान अपने मनोरथों को जीव के हृदय के अंदर स्वयं आसीन होकर स्वयं ही प्रकट करके स्वयं ही उनको पूर्ण करते हैं. એટલે જ્યારે જ્યારે ભગવદ કૃપાવશ તમારા જીવનમાં કોઈ પણ ભગવદ કાર્ય અગર સાકાર થાય તો તમારે એક જ વિચાર મનમાં કરવો, મારું કોઈ સામર્થ્ય નથી, મારી કોઈ શક્તિ નથી, મારું કઈ ગજુ નથી, આ તો ભગવાનનો જ મનોરથ હતો. એમના કાર્યમાં એમને મને નિમિત્ત બનાવ્યા અને નિમિત્ત બનાવીને એક કાર્યને પરિપૂર્ણ કરાવ્યું. ये उनका ही मनोरथ था जो उनकी ही कृपा से परिपूर्ण हुआ. પૂર્ણબલ ક્ષત્રિયએ અદ્ભુત વિત્તજા સેવા કરી. એ દિવ્ય અવસરને એને ગ્રેબ કર્યો. ટાઈમ ઇઝ ધ કી ફેક્ટર, લૂઝ ઇટ ઓર યુઝ ઇટ. જીવનમાં આવેલી તકોનો નિશ્ચિત ઉપયોગ કરવો જોઈએ. એટલે જીવનમાં જ્યારે જ્યારે સત્સંગ કરવાની તક મળે, સ્વાધ્યાય કરવાની તક મળે, ભગવત સેવા કરવાની તક મળે, એ તકને ઝડપી લેજો. અને એ જ વખતે અધુના વૃત્તિ જાગૃત કરીને જાગજો. આપણા બધાની તકલીફ શું છે કે સારું કામ જ્યારે કરવાનું આવે ત્યારે પોસ્ટપોન કરીએ, ખરાબ કામ હમણાં જ. શરાબ પીવાનો વિચાર પોસ્ટપોન થાય હમણાં જ, સિગરેટ હમણાં જ,
ખોટું કામ હમણાં જ, ભોગ વૈલાસિક કામ હમણાં જ, ગુસ્સો હમણાં જ. ક્યારે કોઈ ગુસ્સાને પોસ્ટપોન કર્યો? ક્યારે કોઈ એવું કહેવા આપણને સંભળાયો? કાલે બપોરે 12 વાગે તૈયાર રહેજે, તારા પર હું જોરદાર ગુસ્સો કરવાનું છું. હમણાં જ. આ દુનિયામાં જેટલી ખરાબ વસ્તુ છે હમણાં જ થાય, અને જેટલી સારી વસ્તુ છે એ પોસ્ટપોન થાય. ભક્તિ કાલે, સત્સંગ કાલે, સેવા કાલે, તીર્થયાત્રા કાલે, બધું પોસ્ટપોન. ખરાબ વસ્તુ હમણાં જ, ભક્તિ કાલે. અને ઘણી વાર કાળ काड़ 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 करता આપણો काल આવી જાય છે. ऐसे ही समय बीत जाता है और सत्संग, भक्ति, सेवा वो हमारे जीवन में कभी भी हमारी प्रायोरिटी नहीं बन पाते हैं. और एक चीज याद रखना, अगर कोई वस्तु अगर आपकी प्रायोरिटी नहीं बनती है जब तक, तब तक आपका मन उस विषय के ऊपर विचार, चिंतन या उस विषय को आचरण करने के लिए कटिबद्ध नहीं बनता. મનને આમ મક્કમ કરીને એને ચોતરવું પડશે. તો આ ઢીલું પોચું મન લૌકિકમાં જ ભમ્યા કરશે. તો દરેક સારી વસ્તુ આપણે પોસ્ટપોન કરીએ. તક આવે એને ઝડપો. ઘણી વાર ઘણા લોકોને ઘણા વખતથી સેવા કરવાની ઈચ્છા હોય, પણ કંઈક ને કંઈક અંતરાય આવતું હોય, કઈ ને કઈ વિઘ્ન આવતા હોય. અને ઘણા બધા વિઘ્ન ખાલી વૈચારિક વિઘ્ન જ હોય છે, હોતા નથી. પણ એના મનથી ને મનથી એવું વિચારી લેતો હોય કે એને એવું લાગે કે આ વિઘ્ન છે. હોતું કશું જ નથી. એ ખાલી માત્ર એક મનોકલ્પિત એક અંતરાય હોય છે. અને આપણું મન છે ને, એ બહુ વિચિત્ર પ્રાણી છે. એ શું ને શું વિચારી નાખે ઘણી વાર. ઓવર થિંકિંગ ઇઝ ઓલ્સો વેરી બેડ એન્ડ નો થિંકિંગ ઇઝ ઓલ્સો બેડ. મેં કીધું ને, પેન્ડુલમ યા તો આમ હોવું જોઈએ, મધ્યમાં હોવું જોઈએ, ના આમ બહુ જવું જોઈએ, ના આમ બહુ જવું જોઈએ. અતિની કોઈ ગતિ નથી. ઓવર થિંકિંગ. એકવાર બે મિત્ર ઝાડ નીચે બેઠા હતા અને બંને બહુ જીગરી જાન મિત્રો, ખૂબ એકબીજા માટે પ્રેમ. અચાનક એક મિત્ર બોલ્યો કે ક્યાં સુધી આપણે પિતાના પૈસે લહેર કરીશું, હાલને હું એકાદ ભેંસ ખરીદી લઉં. બીજો મિત્ર બોલ્યો હું એકાદ ખેતર ખરીદી લઉં. પછી પેલો મિત્ર બોલ્યો અચ્છા તું ખેતર ખરીદશે ને તો મારી ભેંસ તારા ખેતરમાં ચરવાવશે. એટલે પેલા બીજા મિત્રએ કીધું ખબરદાર, મારા ખેતરમાં અગર તારી ભેંસને તું ચરવા લાવ્યો છે તો. પેલો મિત્ર બોલ્યો મારી ભેંસ તારા ખેતરમાં જ ચરવા આવશે. પેલો કે નહીં. પેલો કે મારી ભેંસ તારા ખેતરમાં જ ચરવા આવશે. પેલો કે નહીં. એમ કરીને બંનેમાં યુદ્ધ થયું. પેલો કે તારી ભેંસને મારા ખેતરમાં લાવ્યો તો ટાટિયા તોડી નાખીશ. પેલો કે મારી ભેંસને તું અડક્યો છે તો હું તારા ટાટિયા તોડી નાખીશ. એવા ઝઘડ્યા, એવા ઝઘડ્યા, એવા ઝઘડ્યા, લોહી લુહાણ કરી નાખ્યા.